વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ ચોખંડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મેશ્વર યુવક મંડળ ચોખંડીના શ્રી પ્રતિક પંચાલ સહિત યુવકો, ગૌરક્ષા સમિતિ પ્રતાપનગર વડોદરાના અગ્રણી શ્રી સત્યમ શર્મા, મહિલા સુરક્ષા સમિતિ ગુજરાતના પ્રમુખ એડવોકેટ સોપનાબેન રાવલ, એમજી રોડ સ્થિત રણછોડજી મંદિરના પૂજારી શ્રી મધુસૂદનજી દવે તેમજ અન્ય ગૌ ભક્તો અને મહાનુભાવોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો। સાથે ગૌમાતા અને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે શંકરાચાર્યોના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે એમાં સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્યમાં સંમેલિત થવા કટિબદ્ધ થયા છે। योगीन्द्र मतास्य शिष्यं श्री शंकराचार्य मतास्य पद्मवादञ्च हस्तामलकञ्च शिष्यं तां दोषकं वातिककारमन्या तस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः श्रुति स्मृति पुराणानाम् आलयं करुणा। जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय गोपाल, गौ माता राष्ट्र माता, गौ माता राष्ट्र माता, जय गोपाल, जय गौ माता, जय गोपाल, जय गौ माता, जय गौ माता, जय गोपाल। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।